નથી થવાનું. બગાડવામાં તમે ટાઈમ બગાડશો તમારા સ્ટાફને કોને? તમે અંદર બેસીને ડિસિઝન લો. હાલના સમયમાં દરેક લોકો સોશિયલ મીડિયા યુઝ કરતા હોય છે, જેમાં સૌથી વધારે ઉપયોગમાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આવે છે, જેમાં હાલ ખાસ કરીને દરેક લોકો ઇન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ રહેતા હોય છે અને જેમાં અનેક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ પણ કરવામાં આવે છે કે જેથી એ વસ્તુ લોકો સુધી પહોંચે. પરંતુ હાલ આ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એક વિવાદ સર્જાઈ ચૂક્યો છે. હાલ દરેક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હોય છે, તેમાં પણ ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધારે લોકો એક્ટિવ પણ હોય છે અને એક એડવર્ટાઇઝમેન્ટનું માધ્યમ પણ બની ચૂક્યું છે. ત્યારે હાલ વડોદરા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ઇન્સ્ટાગ્રામ પર કરેલા લાઈવે પથ્થરમારો સર્જાયો હતો અને વિવાદ સર્જાયો છે. જી હા, વડોદરા શહેરમાં રહેતા જતીનભાઈ નામના યુવક મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવે છે અને તેઓએ હાલ એક ઓફર બહાર પાડી હશે કે જેને લોકો સુધી પહોંચાડવા માટે તેઓએ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું અને આ લાઈવ દરમિયાન તેઓએ સૌપ્રથમ જય શ્રી રામ બોલી અને લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ આ દરમિયાન એક શાહિદ પટેલ નામના યુવકે આ લાઈવ પર 70 જેટલી અલગ અલગ આઈડીમાંથી અભદ્ર ગાળો બોલી હતી. ત્યારે જતીનભાઈએ આ વ્યક્તિ સાથે વાતચીત કરતા તેણે જતીનભાઈને પણ અભદ્ર ગાળો સંભળાવી હતી, જેથી કરીને જતીનભાઈએ નવાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને જેને પગલે જૂથાસરામણ થઈ હતી. નથી થવાનું. બગાડવામાં તમે ટાઈમ બગાડશો તમારા સ્ટાફને કોને? તમે અંદર બેસીને ડિસિઝન લો. એનું કારણ કોઈ સાહેબ, મારા છોકરાઓને બધાને હું ભગાડવા તૈયાર છું. હું બેસાડવા તૈયાર છું. તમે અંદર જાઓ, તમારા સ્ટાફને ક્યાંથી જવું? चलो 4 जણા આવી જાઓ, પછી પાંચ જણ એવી રીતે નથી સાંભળતા. અમે કરી દીધી એક વાર. રોબોટેક કરીને એનામાં અમે બધી નવી નવી ઓફર લાવીએ છીએ. એના અમે લાઈવ થયા હતા. હવે લાઈવમાં અમારું જે પહેલું સ્પીચ છે એ જય શ્રી રામથી ચાલુ થાય છે. હવે જય શ્રી રામ કેવું, બધા ફોલોવર્સ મારા જેટલા બી ફોલોવર્સ છે બધા અંદર આવ્યા હતા. જય શ્રી રામ બોલતા હતા. એમાં એક શાહિદ પટેલ કરીને જે છોકરો છે પાદરાનો, એ પાછી અંદર આવીને અમારા રામ ભગવાને અપશબ્દ બોલી ગયો છે. રામ ભગવાનની માને લઈને અપશબ્દ બોલ્યો છે અને આપણી જોડે સબૂત છે જ. એ બાબતે લઈને અમારા જેટલા બી ફોલોવર્સ છે બધાની અંદર સ્ટોરી આવી કે જતીનભાઈ કંઈક ને કંઈક કરો, આવું ના ચાલે બોલી કે એટલે અમારા જેટલા બી હિન્દુ ભક્તો છે બધા જ થોડા ભડકી ઉઠ્યા છે. એટલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એમાં કોઈ એ નહીં. એટલે એ વિડીયો કોલમાં આવ્યો હતો કે ચાલુ લાઈવ હતું એ લાઈવના અંદર એ પાર્ટી ગાર્ડ બોલીને ગતો રહ્યો છે. અત્યારે બધા જો ખોટા ભાડા બધા કે મારું આઈડી હેક થઈ ગયું છે અને ફોન કર્યા, અમારા બધા નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધા એને. બીજા નંબર પરથી ફોન કર્યો તો બી બ્લેક લિસ્ટ નાખી દીધા અને અત્યારે છેલ્લે એવું બાનું બતાવે કે આઈડી અમારું હેક થઈ ગયું છે. એમનો એક બીજો એક છોકરો આ એવું કહે છે કે જ્યારે એને મેસેજ કર્યો ત્યારે એનો ફોન હેંગ થઈ ગયો હતો અને બીજા એના પપ્પા આવ્યા એવું કહે છે કે એને એ ટાઈમે ફોન કોઈ બીજા જોડે હતો. જવાબ અલગ અલગ છે એટલે હકથી એને ગાળતો એને લખી દીધી છે દિલથી, એટલે એ સહજ થાય નહીં બિલકુલ બી. નવાપુરા સ્ટેશન હા, નવાપુરા સ્ટેશન આવે. અને મારી એક જ વિનંતી છે આ બધાને કે ભાઈ માફી માંગવી જોઈએ અને બધાના વિડીયો માંગી મારા પેજ પર એને ગાળ બોલી છે તો વિડીયો બી બનાવવો જ પડશે અને આપણે એડિટ કરી મૂકીશું. બધાને નમ્ર વિનંતી છે, જો એ વિડીયો નહીં બનાવે માફીનો તો એને કાલ ઉઠીને કઈ બી થાય અમારી જવાબદારી રહેશે નહીં. તમારું શું કેવું છે ભાઈ? માહિતી શાંતિ એક મિનિટ માહિતી પોલીસનો અત્યારે અમે કાલના 8 વાગ્યાથી આવ્યા છે. એમની પ્રોસેસ ચાલી રહી છે. જે બી છે જે બી કરશે કોઈ પ્રોબ્લેમ નહીં. અમને એમના પર પૂરો ભરોસો છે કે માફી તો મંગાવશે જ, કારણ કે ભૂલ કરી છે તો માંગવી તો પડશે જ, ભલે ગમે તે હોય.
માહિતી મુજબ એવું લાગ્યું કે પાદરાના કાઉન્સિલર પણ આવ્યા હતા. હા આયા હતા, પણ એ પહેલા એવું કીધું કે હવે કાઉન્સિલર છે, પછી ભાઈ થોડું ટોળું થયું તો ગભરાઈ ગયા. પછી કીધું મારી શું નામ છે એમનું? એ જનક પટેલ કરીને છે. સ્ટેટમેન્ટ લીધું છે પોલીસે? હા વિડીયો છે, વિડીયો ઉતારેલા છે. બધા દુકાનના અંદર 4-5 ફોનમાં વિડીયો ઉતારેલા છે. જવાબ લીધો છે? હા એ અમે આપેલું છે બધું, અંદર ફોટા બોટા જે બી છે, ગાળવાળ બોટા છે, બધું જ પ્રૂફ છે. એને આઈડી બી ચેન્જ કર્યું, અનફોલો બી મારી દીધું, બધું જ કરીને જે ફોલોવર્સ છે એને ડિલીટ બી મારી દીધા, બધું છે. નામ બી ચેન્જ કરી નાખ્યું, બધું છે. છેલ્લા ભાઈ એવું કહે છે કે ભાઈ મારું આઈડી હેક થઈ ગયેલું, અને એક જણ બીજો આવીને એનો ભાઈ બધું એવું કહે છે કે એનો ફોન એ ટાઈમે બીજા જોડે હતો, એના પપ્પા એને એવું કહે છે કે મારા છોકરાનો ફોન હેક મારી ગયો. તો મારું કહેવું બધાને એટલી જ વિનંતી છે ભાઈ કે ફોન હેક મારે તો ખાલી રામ ભગવાન માટે જ ગાંડ નીકળે, અલ્લાહ માટે બી નીકળે, કોના માટે નીકળે? અલ્લાહ માટે બી નીકળે. આપનું નામ પૂરું. જતીન પટેલ.